टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરંતુ આપણે અહીંયાથી ખાસ કરીને પહેલો સ્ટોક જો અહીંયાથી વાત કરવી હોય તો એ છે ઇન્ડિગો. 4% સ્ટોક નીચે છે. રાકેશ ગંગવાલ ફેમિલી તરફથી અહીંયાથી બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચવામાં આવ્યો છે. 4% નીચે 5,800ની નીચે લેવલ જોવા મળી રહ્યું છે સર ઇન્ડિગોમાં. કેટલું બેસ્ટ રહેશે સર નવી ખરીદી માટે, અને જેની પાસે ઓલરેડી હોલ્ડિંગ હોય એ લોકો હોલ્ડ કરવું જોઈએ, એવરેજ કરવું જોઈએ, શું અહીંયાથી રણનીતિ અપનાવવી જોઈએ સર? જરૂરથી એક તો ઓવર વેલ્યુએશન થોડું હતું, સાથે મીન્સ કે માર્કેટમાં પણ પર્ટિક્યુલર આઈ થિંક જે રીતે કરેક્શન છે એનું એક નેગેટિવ સેન્ટિમેન્ટ હતું, અને ત્રીજું ન્યૂઝ આ હતો. હવે હજી પણ એક બ્લોક ડીલ બાકી છે, ગમે ત્યારે એ ક્લિયર થશે. 3,000 થી એ બ્લોક ડીલ થી ગંગવાલ ફેમિલી છે પોતાનો સ્ટેક વેચે છે, અને આજે અહીંયા પણ સ્ટેક વેચવાની આજે મીન્સ કે ડીલ પડી પણ રહી છે. બ્લોક ડીલ થી ઓલમોસ્ટ શાયદ ડીલ ડન લાગી રહી છે. તો આઈ થિંક આ બધું નકારાત્મક પરિસ્થિતિ આવી ગઈ છે. હવે માત્ર એક જ બ્લોક ડીલ રહેશે. એ બ્લોક ડીલ પછી આ એક હિસ્ટોરિકલ હાઈ તરફ જશે માર્કેટમાં ઇન્ડિગો, ડિસ્પાઇટ કે માર્કેટ ગમે ત્યાં હોય, અહીંયા એક સારા સેન્ટિમેન્ટ અપસાઇડના બની જશે. ગંગવાલ ફેમિલીનું ટોટલ હવે હોલ્ડિંગ આ ડીલ પછી 4% આસપાસનું રહેશે. એ શાયદ અત્યાર સુધીની એમની ડીલ 3.8 થી 3.1 સુધીની રહેશે. તો શાયદ નેક્સ્ટ ચંકમાં બધો જ સ્ટેક છે એ લોકો એક્ઝિટ કરી દે. મારા હિસાબે આ એક એનું બોટમ લેવલ હશે, અને હવે તો લોક ઇન પીરિયડ પણ આવશે 3 મહિના પછી એ લોકો નવું સેલ કરી શકશે. ત્યાં સુધી નવું બ્લોક ડીલના ન્યૂઝ નહીં આવે. તો અહીંયા પણ ઘટાડે એક્યુમ્યુલેશન કરો. મારા હિસાબે જ્યારે બ્લોક ડીલના ન્યૂઝ આવે છે ત્યારે એક મોટા ગેપ ડાઉન સાથે ઓપન થયો છે, અને પછી રિકવરી આવી છે. સપોર્ટ અહીંયા છે ઇમ્પોર્ટન્ટ 5700 આસપાસ છે. આઈ થિંક જો ઘટાડો મળે છે તો ત્યાં એક ખરીદીની તક તરીકે જોવું જોઈએ. અને આ એક લોંગ ટર્મ પોર્ટફોલિયો સ્ટોક છે, અને હાઈપર હાઈ વાળી આ એક મીન્સ કે સિચ્યુએશન છે, કારણ કે કંપની લગાતાર પોતાનો માર્કેટ શેર પણ વધારી રહી છે, અને ધીમે ધીમે ઇન્ટરનેશનલ ઓપરેશન ચાલુ કરી રહી છે. ફરીથી એક એરબસ નો મોટો ઓર્ડર કંપની આપવાનું પણ વિચાર રહી છે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. હજી ઘણા હાઈ સિદ્ધ કરવાના બાકી છે. આ બધાની વચ્ચે અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ મેજર દબાણ બેઝિકલી ઇન્ડિગોમાં આ બ્લોક ડીલ અને એની અનાઉન્સમેન્ટ્સ બાદની પરિસ્થિતિ